એમ ટ્રેનિંગ જ નહીં એવી. શીતલ શું કરે અમારી? અને શીતલને જોઈ આવશું. વાહ હે તો વાહ, મોજ આવી ગઈ નહીં. એક ગાય આવી છે બહારથી, એક પટેલ લઈને આવ્યા છે ખેડવા માટે. ડાલો મથો છે ને, જોયું તો ખરા જાણે આખો પણ તો પોતાની ગાય લઈને નીકળી ગયા ને આપણી ગાય જોઉં આ 3-4 બેઠી છે આરામથી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણી ગૌશાળાથી સવારના પોરમાં કરી છે આ નવા વાડાની અંદર. અત્યારે આપણે છીએ હર્ષદભાઈ જો લાખીને મળીને બંને ખંજવારે છે. લાખી હમણાં બેસી ગઈ હતી નહીં કે હુઈ ગઈ હતી? હાવ બિહાર તો એમ ટ્રેનિંગ જ નહીં એવી, ખાલી પગ જ ધર કરો એટલે સીધું બેસી જવાનું ને ખંજવારે એટલે સુઈ જવાનું. વારે વાર લાખી વાહ. અને ત્યાં મળી રહી આવી ગઈ કે મને હું કેમ રહી જાઉં, હું આવી જાઉં. બાકી અત્યારે સવારના પોરમાં આપણી ગૌશાળા એક મહેમાન આવી ગયા છે. મહેમાન છે જયદીપભાઈ. જય માતાજી, કેમ છો? શીતલ શું કરે અમારી? એમ ને હલાવો હો ને કમ્પ્લેટ. આમંત્રણ તો આપો, કેદી જોવા આવશો? નોરતામાં આવી. હાલો આપણે જાશું થોડાક દિવસની અંદર જ જાશું, જ્યારે ફ્રી હશું ને ત્યારે. અને શીતલને જોઈ આવશું. ભાઈ એમ કહે રહ્યા કે ખૂબ હાલે રહી, આમ કેટલી 27-28 હાલે ને, 27-28 જેવી હાલે છે. કારણ કે આપણે શું અહીંયા હલાવતા નહીં ને એટલે એ તકલીફ હતી. પણ ત્યાં તો એને હલાવે છે. રોજ હલાવો હો કે ક્યારેક ક્યારેક? શરૂઆતમાં લઈ ગયા ત્યારે રોજ હલાવે, પછી હવે શું છે એને કામ હોય એટલે ક્યારેક ક્યારેક હલાવે. પણ હલાવો એ સારું, બરાબર ને? એમ ક્યારેક ક્યારેક હલાવો હે, બરાબર. બાકી જો અહીંયા હે બરાબર, પેલા 10 કિલોમીટર સુધી હલાવી લેતા ને હવે 2 કિલોમીટર ને જેમ ટાઈમ મળે એમ હલાવે. બાકી અહીંયા લાખી હોઈ ગઈ છે જો. વાહ હે તો વાહ, મોજ આવી ગઈ નહીં સંજવારીની. ઈ કેમ નહીં હોતી કે માનતી નહીં? બરાબર. કેમ ઊભા થઈ ગયા એમ? હોયલા લાખીને બોલાવો કરો. લાખીનો લાખી કે હવે આપણું કામ થઈ ગયું, હવે તમે જાઓ ને ભાઈ. ઊભી થાય લાખી. હવે ઊભી ન થાય ત્યાં સુધી આપણે આ બધાને જોઈ લે. બધા ખાણ ખાય છે ને, ઢોરે છે ને, બધું કરે છે. જો નીચે ઢોરી નાખ્યું ઘણું. તો આ ધૂળ એવી છે ને, થઈ ગયું ઊભી. ધૂળ એવી છે ને એટલે ખબર જો હે નંદીની, આને થોડુંક છે ને પાણી નાખવું પડે ખોરમાં, એટલે ખાણમાં. આવ્યો લાખી. લાખી મલીર પાણી પીએ હે ખંજવાર રે. હે બરાબર. આવી લાખી આવી જો. એ ખાલી ખંજવારો કાં પાણી પીવું નહીં કે નથી ખાવું મારે? હે હવે આપણી પાસે આયા. આપણે ટ્રેનિંગ જ ચાલુ કરી છે ને, મોટા પાયે ટ્રેનિંગ ચાલુ. વારે વાહ. ભણાલો. બાકી આજે રોકાવાનું છે કે જવાનું? જવું હે. કાલે આવ્યા હતા પણ કાલે આપણે હાજર હતા નહીં, સાંજના પહોંચી નતા ગયા ગૌશાળે એટલે કાંઈ થયું નહીં, થઈ નહીં વાતચીત. અત્યારે આવી ગયા. તમે કીધું અત્યારે વાતચીત કરી. આ તો મારશે પણ આપણે ક્યાંય ખંજવારમાં. પ્લેટ લ્યો મસાજ. હવે ખાવા માંડો. હાલો આપણે બહાર જાય નહીં તો આ કોઈ ખાશે નહીં, અને બીજા ખાઈ જશે તો રહેશે ભૂખ્યા. જાઓ રાખી બાય, ખાઈ આવો જાઓ. એમ ખુલી ગયું અહીંયાથી પરમ? એમ પરમ તો રહે જ નહીં, ટપી જાય નહીં અહીં. બરાબર. ભલે હાલો. બાકી ગૌશાળાનું સવારનું બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ. ગાયો દોવાઈ થઈ ગઈ હતી, ગાયો ગઈ છે આડવા માટે. જેને અહીંયા ઘરે રહેવાનું હતું ગૌશાળાએ હાજર, એ બધા અહીંયા ચરો ખાય છે, અને આ બધા અહીંયા ખાણ ખાય છે.
તો આપણે સવારના અહીંયા આપણી ગૌશાળા બધી વાતચીત કરીને ગયા હતા પાંજરાપુર આજે કાંઈ નવું કામ હતું નહીં એટલે સીધા બપોરે ફરીથી ગૌશાળા અને મહેમાન તો ફરી આવી ગયા. જયદીપસિંહ કેમ મેળ નહીં આવતો ને ગૌશાળા વગર એમ ને? અને એક ગાય આવી છે બહારથી, એક પટેલ લઈને આવ્યા છે ખેડવવા માટે. આ રહ્યા છે બાજુવાળી છે ને, એ તો આંખે નહીં હે પણ આમ શું હથવારા માટે હાચવોલ ફૂલ છે ને એટલે જો ઘોરે રહ્યો. હાલ બદલાને હવે સિસોટી મારો જયદીપસિંહ. પણ મને જ નહીં લાગતું આંખે હોય હું હે એટલે જ ને. પટેલને વાતચીત કરીએ ક્યારે આવીને થોડી હિસ્ટ્રી લે, કેસ હિસ્ટ્રી. તો ગાયની આપણે હિસ્ટ્રી લઈ લીધી છે. આજે સવારે આમ શું છે કે એક બીજી ગાયો પર ઉઠતી હતી ને એવું બધું કરતી હતી એટલે શું કહેવાય કે લઈ આવ્યા છે, પણ હવે રજબર કરતો નથી. ગાયનું તમે લોહી જુઓ જયદીપસિંહ, ડાલો મથો છે ને, જો તો ખરા જાણે આખો પણ. હવે ઓમ જા આ શું છે ખબર, વાડીએથી ક્યાંય છૂટ્યા જ નહીં. આ બંને ગાયો રે ની ખરીને જો વધી ગઈ છે એટલે શું છે ભડકે ભારી. હે હાલ વ્રજ નહીં કે આ બધું વારતો ને એ આમ તો વાત સાચી છે કે આ આંખે હોય તો એ તો ઉડે એવું નહીં, ઊંઢી જેવી હોય. બર જ નહીં કરતો નહીં હે બહારની ગાય ફળવો તો જોઈએ, પણ હવે શું છે કે એના ક્રાઇટેરિયામાં આવતું ન હોય તો યાર આપણે ના ખબર પડે ને. એ આંખાને જ ખબર પડે, પછી આપણે ખોટી સિંસોટી મારે એનો કોઈ મતલબ નહીં. બરાબર. જયદીપસિંહને તો આંખલો લાગ્યો હતો એક વારનો. તો હું તો શું છે એને ઘણી વાર જોઈ આવ્યો છું ને એટલે મને તો આપણે ક્ષેત્ર આવી ને એમ ખૂબ દવા કરી એની તો. બરાબર. વ્રત તો હંચોડું બર નહીં કરતો લ્યો, હિટમાં નહીં હોય. બાકી આમ પાછળની બાજુ આમ પૂરી નાખો બી શું હોય. હા નહીં ફરવાની તો ફરશે જ નહીં. કા સાચી વાત છે. દાંડો તો આ કરે છે કે નહીં, આ તો હમણાં પોદરો કર્યો છે એટલે. ગાયમાં કાંઈ કન્ફર્મ હતું ને એટલા માટે આપણે એકવારની બાંધીને ચેક કરી લીધી છે. ગાય તો કન્ફર્મ હિટમાં છે અને પછી એની કોથરી કમ્પ્લીટ ક્લીન છે. જે મેલ આવ્યો ડિસ્ચાર્જ આવ્યો એકદમ ક્લીન છે. પણ મારું દીકરું શું છે ખબર નહીં પડતી આમાં. ગાય છે વ્રજ બર કરે તો ભાગે છે ને એવું બધું છે. અને એક બીજી વાત કે વ્રજ માટે કાલના બ્લોગની અંદર એક મિત્રએ કોમેન્ટ કરી છે, એમાં હર્ષદભાઈએ શું કહેવાય રિપ્લે આપી છે. એટલે તમે તમારા ભાઈ નંબર નાખજો ને એટલે આપણે વ્રજ તમને ફેળવવા માટે દેશું. જે તમારો એક વાળો આંખલાનો પૂરો થઈ ગયો તમે જે કોમેન્ટ કરી ને મોરબીથી ભાઈ હતા એ તમે તમારા નંબર નાખજો કોમેન્ટની અંદર એટલે આપણે તમારો સંપર્ક કરશું. અને જો થઈ ગયો હોય તો કોઈ વાંધો નહીં, કારણ કે હર્ષદે તમે જે કોમેન્ટ કરી ને એની અંદર રિપ્લે તમને આપી દીધો છે. છતાં જો કદાચ તમને ખબર ના રહી, જાણ ના રહી, હે ફરી અહીંયા ક્યાં જવું છે તો તમે તારે કોમેન્ટ કરજો અને તમારો નંબર કોમેન્ટ કરજો. બરાબર ને? ઓમ કોમેન્ટ કરશો તો સંપર્ક થશે નહીં, નંબર કોમેન્ટ કરજો એટલે આપણે વાતચીત કરશું. તો ભાઈ તો પોતાની ગાય લઈને નીકળી ગયા ને આપણી ગાય જો આ 3-4 બેઠી છે આરામથી. પાંડે છે, અહીંયા પરમ છે, વચ્ચે મધુ છે, આ મેઘલ છે અને એવું બધા વ્રજ શેઠ ને પરી ને મેઘા ને અરે નવી ગાય ને એની બાજુમાં કઈ છે રતન છે ના આ તો કલે અલી છે પ્રેમવતીની બાજુમાં નવી ગાય છે. આ ભાઈ રતન આરામથી કટ્ટી ખાય છે સિંગાની. બાકી હવે ગાય શું છે કે થોડીક આમ એકદમ શરીરવાળી હતી ને શું થયું કાંઈ ખબર ના પડી. બાકી વ્રજ નવી ગાય તો દેખી નહીં ને સીધો ફળી જાય ક્યારેક ને ક્યારેક વળી આવી રીતે ભેગી રાખવી પડે ને એવું થાય, પણ ભેગી અહીંયા રહી નહીં. એટલા માટે પછી બીજદાનનું નક્કી કર્યું છે, કારણ કે આમાં જો રહે ને આપણે અહીંયા હાજર ન હોય તો કોઈની ગાય લાગી જાય કે કાંઈ થાય તો રોહિતભાઈ મજા ના આવે. સાચું ને? ક્યારે આવ્યા તમે? આમ તો સાંજે હોય, આજે કેમ દિવસ ના આવી ગયા? રોહિતભાઈ આવ્યા છે ને પાણી ભરવાનું અત્યારે કામ ચાલુ છે તો એ કામ કરશું. બાકી બધી ગાયો એકદમ બરાબર અને સામે બધા વાસુડા બરાબર. એ તો જો ચમકતા હશે બધા. જોવો ઘટીની કાંઈ એમાં કેવા ચમકે, કારણ કે એ લોકેશન જ એવું છે. વાળો એવો અદ્ભુત ભૂલથી બની ગયો છે કે ઉપર જ છે પ્રકાશ આવે
અને આમ કોઈ પણ નવું માણસ આવે ને એટલે એને તો પેલું એમ થાય કે વાહ રે વાહ શું વાસુડા છે ને શું ચોખ્ખાઈ છે ને એવું બધું થાય. એટલે બહુ સારું કામ ત્યાં થઈ ગયું છે, વાસુડા ત્યાં બરાબર છે. અને બાકી હવે થોડી વાર અહીંયા પાણી ભરાય ત્યાં સુધી રહેશું ને પછી જઈશું આપણે પાંજરાપુર. તો મિત્રો આપણે બપોરે આપણી ગૌશાળાએ હતા અને ગૌશાળાથી પછી જવાનું હતું આપણે પાંજરાપુર, અને પાંજરાપુરથી સીધા અત્યારે ઘરે આવી ગયા છે. બીજો સમય ના મળ્યો એટલે બ્લોગ કાંઈ બન્યો નહીં, પણ હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગની અંદર.